ઉત્તર ભારતના અનેક પહાડી પ્રદેશમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળે છે। જમ્મુ કાશ્મીરમાં પણ કડકડતી ઠંડીએ દસ્તક આપી છે, ત્યારે શ્રીનગરમાં પડી રહેલા હિમવર્ષાને લઈને તાપમાન ઘટીને 6 ડિગ્રી પહોંચી ગયું છે। જ્યારે જમ્મુમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી નોંધાયું છે, તો બીજી તરફ હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી હળવો વરસાદ અને લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે। કડકડતી ઠંડી પડી રહી છે। કાશ્મીર ખીણમાં તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે, ત્યારે રાજધાની શ્રીનગરમાં બુધવારે લઘુત્તમ તાપમાન -6 ની આસપાસ પહોંચી જતા ચારે તરફ સફેદ ચાદર છવાઈ હતી। પૃથ્વી પરના સ્વર્ગ એવા જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાને લઈને હાલ શાનદાર દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ડિસેમ્બરમાં ઠંડીનું ટોચર જોવા મળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કાશ્મીરના તમામ ભાગમાં લઘુત્તમ તાપમાન સતત નીચે જઈ રહ્યું છે, જેના કારણે સ્થાનિક લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। यहाँ तो ठंड सर बहुत है कि एक्चुअली क्या है कि यहाँ पे जो ठंडी है इस समय इतनी बढ़ गई है, माइनस टेम्परेचर जा रहा है यहाँ पे। आम आदमी के लिए ठंड सहन करना बड़ा मुश्किल है। और मैं ये कहना चाहता हूँ कि ये कश्मीरी अवाम जो है, हमारा कश्मीरी लोग, इनको ठंड में रहने का आदत है। आम आदमी को रहने का आदत नहीं यहाँ पे, क्योंकि पूरे नीचे के नॉर्थ से नीचे चला जाए तो वहाँ पे गर्मी पड़ती है। और ये हमारा ठंड का मौसम है और ठंड का सीजन है यहाँ पे, दिसंबर जनवरी फरवरी, बहुत ही बढ़िया ठंड है यहाँ पे। ठंड यहाँ बहुत सारा होता है। ये तो मौसम जनवरी अभी आने वाले है, ये पूरा फ्रीज होता है डल झील। यहाँ पर हमने अभी सवेरे भी देखा है न्यूज में, कुछ बच्चों को और बुजुर्गों को बाहर जाने नहीं देना चाहिए, क्योंकि ये जो वॉस है मतलब बहुत खतरनाक है। इसमें अस्थमा पेशेंट या कुछ है, बाहर जाने के लिए इजाजत नहीं है। और यहाँ ठंड इतना हो रहा है क्योंकि पहले से भी बेहतर है। अभी पहले मैंने सुना है अपने पापा से, मतलब बहुत इससे भी ज्यादा होता है, ये कुछ भी नहीं है। तो બીજી તરફ કાશ્મીરના તંગમાર્ગ પર સ્થિત દ્રંગ વોટરફોલ નિહાળવા આવેલા પ્રવાસીઓ કુદરતની અનોખી કારીગરીને જોઈને ખુશખુશાલ નજરે પડે છે। અનેક લોકોએ આ મનોરમ્ય નજારો પોતાના મોબાઈલ અને કેમેરામાં કેદ કરી લીધો। શિયાળામાં આ સ્થળ પ્રવાસીઓ માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બની રહે છે। और आम आदमी के रहने का यहाँ पे मुश्किल है। पानी जम जाता है यहाँ पे इन दिनों में, इतनी फ्रीजिंग है यहाँ पे। सूरज तो निकलता ही नहीं है 11-12 बजे। अभी भी देखिए 10 बजने को है, 9 बजने को सूरज नहीं है। तो फिर भी मैं ये कहना चाहता हूँ पूरे हिंदुस्तान में, पूरे इंडिया में, कि कश्मीर में आए, यहाँ पे सर्दी का लुत्फ लें। ये मौसम, ये टेम्परेचर आपको पूरे हिंदुस्तान में कहीं नहीं मिलेगा। વાસ્તવમાં ઉત્તર ભારતના તમામ પહાડી પ્રદેશમાં હાડ થીજવતી ઠંડીના કારણે જમ્મુ કાશ્મીરના સ્થાનિક લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। લોકો ઠંડીથી બચવા માટે ગરમ તાપણાનો સહારો લઈ રહ્યા છે। કાશ્મીરના લોકોની મુશ્કેલી હજુ 2-3 મહિના સુધી ઓછી થવાની નથી, કેમ કે ડિસેમ્બર બાદ જાન્યુઆરી મહિનામાં 40 દિવસનો ચિલ્લાઈ કલાન શરૂ થશે, જેમાં ભારે બરફ અને ઠંડી પડે છે। તેનો સામનો કરવા માટે લોકોએ અત્યારથી તૈયાર રહેવું પડશે। બ્યુરો રિપોર્ટ, જી।